તો હાલો મિત્રો બધાને જય હાલો ગોપનાથ મિત્રો, મહાદેવ. સ્વાગત છે. તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર પાર્થ હેરાટ. અને હવે આપણે નીકળીએ છીએ તરણેતરના મેળે. અને આપણે ઈકો લઈ અને બધા મિત્રો સાથે જાય છે, નીકળી ગયા તરણેતરના મેળા બાજુ. જોઈ રહ્યા છે અમારા બધા મિત્રો. અને પછી રાત્રે આપણે ઈકામાંથી ઉતરીને ભૂખ લાગી ગઈ, તે પછી ગાંઠિયાનો એક સ્ટોલ આવ્યો, ત્યાં આપણે બધા બેસી ગયા ગાંઠિયા ખાવા. તો જોઈ લ્યો રાતના 2 વાગ્યા છે, આવી ગયા અમે બધા ગાંઠિયા ખાવા. જોઈ લ્યો વણેલા ગાંઠિયા, સંભારો, કાકડી, લીલી ચટણી, જમાવટ આવી ગયો. પણ ગાંઠિયા મરચા, હાલો બધા વણેલા ગાંઠિયા ખાવા. અને પછી અમે આવી ગયા તરણેતરના મેળે. તો જોઈ લઈએ આ છે સવારનો નજારો તરણેતરનો. અને જોઈ લ્યો આ છે તરણેતરનો મેળો, ને આ બાજુ ટેન્ટ સિટી છે. અમે આમ જાય છે નદી બાજુ. જોઈ લ્યો આ નવો ગેટ બનાવ્યો છે, તરણેતર ટેન્ટ સિટી. સુસ્વાગતમ. જોઈ લ્યો આ છે ટેન્ટ સિટી. અહીંયા જોઈ લ્યો બધા માણસો. અમે ધીમે ધીમે જાય છે એમ આગળ નદી બાજુ. અને પછી આપણે આવી ગયા ભેંસોના તબેલા બાજુ. અહીંયા દરેક પ્રકારની ભેંસ અહીં જોવા મળે છે. જોઈ લે આ છે બધી ભેંસો. ના જોઈ હોય કોઈ દી એવી ભેંસો અહીંયા જોવા જડે છે. બધા પ્રકારના માલ, ગાયો, ભેંસો, ઊંટ, ઘોડા. અને જોઈ લ્યો આ છે પાડો. આવો મહાકાય પાડો આપણે પહેલી વખત જોયો.
અને જોઈ લ્યો આ છે અમારું ગ્રુપ બધું સવારમાં ઉઠીને આવી ગયા છે આપણે જોઈ લ્યો બધા આ છે સવારનો નજારો એનો અને જોઈ લ્યો આ છે બધી ગાયો બધી પ્રકારની ગાયો છે અહીંયા આ બાજુ દૂધના કેન ગેસનો બાટલો ચા પાણી પીવા હોય તો ચા પી લેવાનો અને જોઈ લ્યો આ છે ઓરિજિનલ ઘોડિયું ઘોડા ઉભા ઉભા નીંદર કરે છે જોઈ લ્યો તો બધા ઓરિજિનલ ઘોડો હોય બેસતું જ નથી ઉભા ઉભા નીંદર કરી લે અને જોઈ લ્યો આ પૂટકી ગયા અમારા ગામના એભાભાઈ કાબાભાઈ રબારી ને ભૈયાભાઈ જોઈ લ્યો આ ભૈયાભાઈ સેલ્ફી લે છે એભાભાઈ અને આ આવી ગયા દેવાભાઈ જોઈ લ્યો કાબાભાઈ ને આમાં વધારે ખબર પડે કાબાભાઈ રબારી ને અમને ખબર ના પડે આ છે પશુ પ્રદર્શન હરીફાઈ તો તમારે ગમે એ પશુઓને લઈ આવો સારું પશુ હોય તો હરીફાઈ થાય ને એમાં ઇનામ મળે જોઈ લ્યો જેના ઘરમાં દૂધની ગાય 7 પેઢીની ગરીબી જાય આ છે સુવિચાર ગાયો માટે જોઈ લે બધા જોઈ લે પાડો ચમકવાળો પછી આપણે આપણા લોકમેળામાં આવી ગયા જોઈ લે મેળો બહુ મોટો છે આ તરણેતરનો થાકી જાય એક ચાકરમાં જોઈ લઈએ આવે અમારા બધા ભાઈબંધો પાછળ આવે છે આ છે તરણેતરનો મેળો મોતનો કૂવો ચકડોળ ગમે ને મેળામાં જાવ રાધેશ્યામ ના ગોલા હોય ગમે એ મેળામાં જાવ તમે ત્યાંના તો હોય
હજી તો સવારનો પોર છે એટલે ટ્રાફિક નથી બહુ, પણ જેમ જેમ બપોર થાય એમ ફૂલ ટ્રાફિક થતું જાય. અને અહીંયા ખાવાની છે રસાખેસી, કારણ કે આપણે પાછળ ઉભવાનો વારો આગળ નથી ઉભા એમ, ટ્રાફિક એવડી છે. જોઈ લઈએ આખે રસાખેસી નું મેદાન. અને પછી આપણે આવી ગયા બધા મિત્રો ચણા ચોર ગરમ ખાવા. જોઈ લઈએ બધા અમે બે ડીશો ચણા ચોર ગરમ નહીં ખાધી, મજા કરી. અને પછી આપણે આવી ગયા કુસ્તી જોવા, મલ કુસ્તી. જોઈ લઈએ આ છે મલ કુસ્તી, ને જોઈ લઈએ કેવડા માણસો છે. તો હવે જોતા રહેજો મલ કુસ્તી.
અને આ બધો છે કોચ મલ કુસ્તીને. જોઈ લે બધા કોચ, પાછળ ચકડોળ હાલે છે. ઓલી બાજુ મેળો, આ બાજુ આ બધું મનોરંજન. એવું જ્યાં જોઉં ને ચકડોળ જ હાલે છે. પાછા આપણે આવી ગયા કુસ્તી તરફ. દેલિયા ભાઈ આગળ આવી ગયા ખુરશી. વાહ, ધોબી પછાડ. અને બાકી બધા કુસ્તી વાળા પાછળ બેઠા છે સ્ટેજમાં, એક પછી એકનો વારો, અને અમે બધા સાઈડમાં બેઠા. જોયું ને મિત્રો, આ છે તરણેતરનો મેળો.
અને જેમ તેમ કરીને આ લડાઈ પૂરી થઈ હવે અહીંયા. પણ આખી પાછી એક રાઉન્ડ લેવો કુસ્તીનો. અને પછી આપણે કુસ્તી જોઈ આપણે આવી ગયા જાદુગર જોવા. જો આ છે ભાઈ જાદુગર, જોયા રાખજો. આમાં આપણે બહુ ખબર ના પડી.
જોઈ આ ભાઈ ઉભા રહી ગયા હે 1000 રૂપિયા લેવા હતો. 100 રૂપિયા આપો, 2 મિનિટ આ રીતે એક હાથે ઉભા રહ્યો એટલે તમને 1000 રૂપિયા. 2 મિનિટ ના ઉભા રહે ભાઈ, 1 મિનિટ તો માંડ ઉભા રહ્યા ભાઈ. તો જોઈ લ્યો તમે. આ બાજુ બીજા ભાઈ ઉભા રહી ગયા, જઈ લ્યો 100 રૂપિયા નજારા કરવા હતો. પણ આ ભાઈ જોઈ લ્યો નાટક એ ગયા. ફાઇનલી પછી અમે નીકળી ગયા હવે ચોટીલા બાજુ. તરણેતરના મેળાને બાય બાય કહી અને નીકળી ગયા આપણે ચોટીલા બાજુ. જોઈ લ્યો આ છે ચોટીલા માં ચામુંડનો ડુંગર. જોઈ લ્યો તમે. જય માં ચામુંડા. પછી અમે આવી ગયા હોટલ દેવાંગીમાં જમવા માટે. બપોરનો 1:30 વાગ્યો હતો, ભૂખ ફૂલ લાગી હતી. આવી ગયા આપણે હોટલ દેવાંગીમાં. અને જોઈ લ્યા બધા જમવા બેસે છે ને આ ભાઈ અમારા કે કેમેરા હમ ન થાવો કે આ બધા મિત્રો અમે જમવા બેસી ગયા. અને જોઈ લઈએ જમવાનું આવી ગયું છે. 4 પ્રકારના સલાડ, 5 પ્રકારના શાક અને દહીં વરો. આપણે તો દહીં વરો જ ખાધો. ભૂંગળા કે છાશ ને ઓછી પીધી, દહીં વરો એટલી વધારે ખાતા આપણે. આ બાજુ અમારા મિત્રો બધા જમે છે, જઈ શકો છો તમે. બાકી જમવાની એકદમ મજા આવી ગઈ. દહીં વરો, બટેકાનું શાક, મગનું શાક, સેવ ટમેટાનું શાક, ઢોકળીનું શાક ને પછી ત્યાંથી નીકળી અને સીધા આપણે આવી ગયા છે ગોપને પાટીએ. કારણ કે ત્યાં નાના ભાઈ હાટું પાર્સલ લેવાનું હતું. તો જોઈ લ્યો આ એના હાટું બને છે કાજુનું શાક. જોઈ લ્યો ભાઈ કારીગર એટલે કારીગરો ભડકા કરે ભડકા શાકમાં. આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બધાને હર હર મહાદેવ હર.